તો હેલો, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના. અને હું તમને બતાવું મારા સાલું રોટલા એ શું થયું. તો રોટલા બનાવતા બનાવતા તાવડી તૂટી ગઈ છે અને અહીંયા અમારા છે ને પેપર કંઈક સળગી જાય છે. ત્યાં કંઈક પૂઠું લગાવવું પડશે. અને આવા સાલું રોટલા એ જો તાવડી તૂટી ગઈ છે. રોટલો પણ એક બળી ગયો સીધો તાવડી મેં મને એમાં શેક્યો ને એટલે. તો હવે આપણે કંઈક જુગાડ કરવો પડશે. આ નાની તાવડી પણ માંડવી જોશે. તો આવું સાલું રોટલે કોને કોને તાવડી તૂટી કોમેન્ટ કરજો. આવું છે તો ચાલો બીજી તાવડી આપણે મૂકી દઈશું. આ તાવડીને લઈ લઈશું. બાપરે, ચાલુ ઓલે આ કેટલી લપ થાય. નવી તાવડી ક્યારે તપશે ને ક્યારે રોટલો કરશું. આમાં આપણે રીંગણા બટેટાનું સરસ મજાનું શાક મૂકી દીધું છે. મરચાં તળાઈ ગયા છે. સાહેબને એકટાણું છે એટલા સીબડા પણ મસાલાવાળા આપણે કરવાના છે અને કે વઘારીને એને કંઈક બનાવવાના હોય હું તમને બતાવીશ આગળ. તો ઘરકામમાં તો આપણે કંઈ ઘોડો હતો એ ધોવા નાખ્યો છે, જે ધોવાનું બાકી છે. આવું હાલે છે. બેનું આવી જશે સ્કૂલેથી, સાહેબ હમણાં આવશે. તો ચાલો મળીએ પાછા. હું આ નવી તાવડીમાં રોટલો જે સળશે કે નહીં સળે જોઈએ આપણે. તો શાક અહીંયા જો મસ્ત એવું બની ગયું છે આપણે. અને આ નવી તાવડી માંડવી એટલે એમાં લોટ નાખીને એને ખખેરી નાખવાનું હોય આવી રીતના. તો જે કંઈ ધૂળ મીઠી આ તે હોય એ બધું વયું જાય. તો જો કેટલો ગેસ પણ ખરાબ થયો છે ચૂલો. તો હવે રોટલાનો લોટ છે જાજો, તાવડી છે નાની, અને અહીંયા રોટલો બળીને કેવો થઈ ગયો. બાપરે, હવે એ થોડોક ચાલો મળીએ. સાલું તાવડી તૂટી ગઈ હતી ને એટલે જો કંઈક જુગાડ કર્યો પણ રોટલો આવો કંઈક છેડ્યો છે. તો ચાલો રોટલો બની ગયો છે. અને આમાં નિધિ માટે ખીચડી મૂકી દીધી છે ને હવે આને આપણે વઘારી નાખશું. તો ચાલો મળીએ. તો આ સીબડા જો કંઈક આવા થયા છે મસ્ત એવા ઉપરવાળો. તો જો સીબડા મસ્ત એવા થઈ ગયા છે ને ખીચડી પણ ચડવાની અહીંયા બધું આપણે તૈયાર કરીને મૂકી દીધું. તો ચાલો અમે બધા જમી લઈએ. સાહેબ પણ આવી ગયા. સાહેબને છે એકટાણું. તો બાલગોપાલ અહીંયા લેશન કરે છે અને એક બાલગોપાલ અહીંયા સૂતું છે. ઓ માય ગોડ, એ તો પણ જાગી ગયું. બાપરે મારા ભગવાન, આ રમકડું જાર જોઈ તો જાગતું હતું. હે સુઈ રેવાય. જો કેવું જો ટગર ટગર. જાગી જવાનું છે બેટા. હે મો છોકલો જાગી ગયો. ઓય મો દીકલો ખોખડી. હાલો હાલો હાલો. ને વાસણમાં જો આપણે અહીંયા ઘોડો પડ્યો એને ઉટકવાનો છે પણ હવે જોઈ ને વેલો સરસ મજાનો પતરા પર જતો રહ્યો છે. અને આજે આપણે લઈ આવ્યા છીએ જો રાખડી સરસ મજાની. મારા ભાઈઓ છે 14. અમે કાકા દાદાના બધા ભાઈઓને રાખડી બાંધીએ છીએ. તો જો 14 રાખડી લઈ આવ્યા છીએ. બસ આવું કંઈક છે. તો ચાલો અમે જમી લઈએ પછી મળીએ પાછા. તો ચાલો આપણે થઈ ગયા સરસ મજાના સીબડા તૈયાર. તો ચાલો આપણે જમવાનું જો થઈ ગયું છે રેડી. સાહેબને પીસી દીધું છે. સાહેબનું આસન આવી ગયું છે અને જમી લઈએ પછી મળીએ પાછા. ચાલો એક સફરજન આપણે સુધારશું. इसमें डाल देंगे. पास भांगता नहीं खराब थी लावे आज चेक करवाना है. चलो एक काजू बादाम का पाउडर डालेंगे हम 2 और 3 चम्मच. थोड़ा सा खजूर, क्या देखा इसे, हाँ अंदर. दूध डालेंगे थोड़ा सा, फिर इसको पीस लेंगे, फिर वापस डालेंगे. साकर से साकर, दळेली साकर से. ढक्कन आवे नु फिर ये वहाँ फरी न कड़ी कम. चलो जूस अपना कंप्लीट हो गया है. बताओ. चलो साइड माटे चलो जूस पीवा. मदद से हमें एक सैंपल मिलेगा जिससे हम ये जेनेटिक टेस्ट कर सकते हैं.
મસ્ત. તો ચાલો આપણે વિડીયોને અહીંયા એન્ડ આપશું. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.